વડોદરા શહેર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વાઘોડિયા વિધાનસભા દ્વારા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સત્કાર સમારંભ યોજાયો હતો। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ ખાનગી પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના વાઘોડિયા વિધાનસભા દ્વારા નવનિયુક્ત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં દીપ પ્રાગટ્ય કરી તથા તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અમારા મતદાતા અને કાર્યકર્તાના અભિવાદન કાર્યક્રમો બધી વિધાનસભામાં આખા રાજ્યમાં ગોઠવ્યા હતા। એના ભાગરૂપે વડોદરા જિલ્લામાં વાઘોડિયા વિધાનસભામાં તો બે હતા, એક માનનીય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી અને ડૉક્ટર હેમાંગભાઈ। તો એમના કાર્યકર્તા અભિવાદનનો આ કાર્યક્રમ હતો અને દરેક વિધાનસભા વાઇઝ અમે કરી રહ્યા છીએ। એક બે દિવસમાં લગભગ ગુજરાતની બધી જ વિધાનસભાના કાર્યકર્તા અને મતદાતા અભિવાદન એ કાર્યક્રમ પૂરા થઈ જશે। અરે ગમે તે ચૂંટણીઓ આવે, અમે તો કાયમ ચૂંટણીઓ માટે તૈયાર છીએ। ત્યારબાદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું સત્કાર સમારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, કેતન ઇનામદાર, શૈલેષ મહેતા, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજે વાઘોડિયા વિસ્તારમાં લોકસભા તથા પેટા વિધાનસભાની ચૂંટણી અંતર્ગત કાર્યકર્તાઓએ જે અથાગ મહેનત કરી છે તેવા તમામ કાર્યકર્તાઓના તથા ઉમેદવારમાંથી ધારાસભ્ય અને સાંસદ બનેલા મારા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના સત્કાર સમારંભનું આજે આયોજન કરવામાં આવ્યું। માનનીય પૂર્વ ગૃહમંત્રી અને હાલના પ્રદેશ ઉપાધ્યક્ષ, આ ઝોનના પ્રભારી શ્રીમાન ગોરધનભાઈ, તમામ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, સંગઠનના અમારા પ્રમુખ સતીશભાઈ અને એમની સમગ્ર ટીમ, જિલ્લા પંચાયતની સમગ્ર ટીમ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। કાર્યકર્તાઓ દ્વારા જે અમારા પર પ્રેમ અને આશીર્વાદ વરસાવવામાં આવ્યા છે તેનાથી અમે સૌ અભિભૂત છીએ અને કાર્યકર્તાઓનો અમે ખૂબ ખૂબ આભાર માન્યો છે। ધન્યવાદ। તમામ કાર્યકર્તાઓ દ્વારા અને વાઘોડિયા વિધાનસભાના હોદ્દેદારો દ્વારા આજે નવા ચૂંટાયેલા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી અને મારો બંનેનો સત્કાર સમારંભ અને સાથે સાથે કાર્યકર્તાઓનું અભિવાદનની અંદર અમારા ગુજરાતના ઉપાધ્યક્ષ માનનીય ગોરધનભાઈ ઝડફિયા સાહેબ, માજી સાંસદ રંજનબેન, જિલ્લા પ્રમુખ સતીશભાઈ અને જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓએ આજે અહીંયા ઉપસ્થિત રહીને તમામ કાર્યકર્તાઓનો મેં અને સાંસદશ્રી અને તમામ ધારાસભ્યો અને પ્રદેશ ઉપાધ્યક્ષે બધાયનો આભાર વ્યક્ત કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ જે ભવ્યથી ભવ્ય વિજય અપાયો છે એ બદલ આજે સૌ કાર્યકર્તાઓનું અભિવાદન અને આભાર જે રાખવામાં આવ્યો હતો અને તમામ કાર્યકર્તાઓનો ફરીથી આપના માધ્યમથી પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને હંમેશા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણીના મોડમાં જ હોય છે અને ખૂબ ધોમધકતી ગરમીની અંદર પણ એ લોકોએ મહેનત કરીને 83,000 જેટલી લીડથી અમને જે વિજય બનાવ્યા છે, એટલે તમામ કાર્યકર્તાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।